વિભાગની આગાહી બાદ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અત્યારે રાજ્યના મુખ્યમંત્રી જે છે તે એસસીઓસી સેન્ટર ખાતે પહોંચ્યા છે અને તમામ વિભાગના અધિકારીઓ જે છે તે અત્યારે અહીંયા આગળ બેઠકમાં ઉપસ્થિત છે। દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે રાજ્યના ચીફ સેક્રેટરી જે છે તે પણ અહીંયા આગળ જે છે તે બેઠકની અંદર ઉપસ્થિત છે। આ ઉપરાંત રાજ્ય સરકારના તમામ વિભાગના જે વડા છે એટલે કે આઈએસ અધિકારીઓ જે છે તે આઈએસ અધિકારીઓ તમામ આ બેઠકની અંદર ઉપસ્થિત છે અને રાજ્યના મુખ્યમંત્રી પણ આજે સવારના સમયે જે છે તે અમદાવાદ ખાતે જે બોપલ વિસ્તાર છે તેમનો મત વિસ્તાર છે તેમના મત વિસ્તારમાં ગયા હતા અને તેમના મત વિસ્તારની અંદર જે પાણીઓ ભરાઈ ગયા હતા તેને લઈને પણ તેઓ જે છે સ્થાનિક સાથે ચર્ચા કરી હતી। આ ઉપરાંત ગઈકાલથી જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ હતો, અમદાવાદમાં ભારે વરસાદ હતો અને હવે પાછો જે રીતે અત્યારે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે અત્યારે સ્થાનિક તંત્ર સાથે જે છે તે મુખ્યમંત્રી એસસીઓસી સેન્ટર ખાતે જે છે તે વિડીયો કોન્ફરન્સથી જે છે તે ચર્ચા કરશે અને જે પણ પ્રકારની મદદ હશે તો તે મદદની જે છે તે જાણકારી જે છે તે સ્થાનિક તંત્રને પણ આપશે અને રાજ્ય સરકારના તમામ અધિકારીઓને આપશે। ખાસ કરીને મહત્વનો મુદ્દો એ છે કે અમદાવાદ શહેરની અંદર જે રીતે વરસાદ પડ્યો હતો અને વરસાદ બાદ જે પાણી ભરાઈ જવાની સમસ્યા છે તો આ પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ કઈ રીતે કરવો તેને લઈને પણ જે છે તે મુખ્યમંત્રી સરકારી અધિકારીઓને જે છે તે આદેશ આપી શકે છે। આ ઉપરાંત જે જગ્યાએ હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાં આગળ એનડીઆરએફ એસડીઆરએફ સહિત સ્થાનિક તંત્રને કઈ રીતે એલર્ટ રાખવું તેની પણ જે છે તે સૂચના મુખ્યમંત્રી કક્ષાએથી આપવામાં આવશે। કેમેરામેન નરેશ કુટિયા સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર। તો એક બેઠક યોજાઈ છે ને આ બેઠકમાં તમામ અધિકારીઓ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ સમીક્ષા કરી રહ્યા છે। રાજ્યની શું સ્થિતિ છે તેને લઈ અને તેઓ તાગ મેળવી રહ્યા છે। એસસીઓસી ખાતે તમામ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ પણ હાજર છે અને વરસાદને લઈ અને રાજ્યમાં કઈ કઈ જગ્યાએ વધુ તકલીફો છે, કેટલા લોકો અસરગ્રસ્ત છે અને તેમને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય, એનડીઆરએફ એસડીઆરએફની કેટલી ટીમો ક્યાં મોકલવી જોઈએ, આ સાથે કયા વિસ્તારો સૌથી વધારે અસરગ્રસ્ત છે તેને લઈ અને તપાસનો અત્યારે ધમધમાટ પણ કરવામાં આવી રહ્યું છે। જ્યાં જ્યાં પાણી ભરાયા છે ત્યાં સીએમ ખુદ ગયા હતા। આજે બોડકદેવ વિસ્તાર હોય કે પછી બોપલ વિસ્તાર હોય જ્યાં સૌથી વધારે પાણી ભરાયા, સૌથી વધારે ગઈકાલે વરસાદ વરસ્યો ત્યાં તેમણે સમીક્ષા કરી।